વડોદરા શહેરમાં દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે કે એક બે કલાકના વરસાદની અંદર એક બે દિવસના વરસાદની અંદર અલગ અલગ જગ્યા પર ગુઠ્ઠાસમાં અને કેરસમાં પાણી ભરાઈ જાય. મોટી અપડેટ અકોટાથી સામે આવી છે. અકોટા ગરનાળા પાસે શોપિંગ સેન્ટર અને શોપિંગ સેન્ટરની બાજુમાં એક તળાવ છે. તળાવ ઓવરફ્લો થયું છે. ઓવરફ્લો થતાની સાથે જ આ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી જ પાણી છે. આ બેઝમેન્ટમાં તો અનાજની દુકાનો પણ છે. અનાજની દુકાનોમાં પણ પાણી ગયું છે અને જેને લઈને અનાજના જે જથ્થો હોય તેને પણ નુકસાન થયું છે. વેપારીઓ રાતા પાણી રડી રહ્યા છે અત્યારથી જ, કે જ્યાં વડોદરામાં તો હજુ મેઘાએ શરૂઆત જ કરી છે. આવી પરિસ્થિતિમાં પણ શહેરમાં અલગ અલગ જગ્યા પર પાણી ભરાયા છે. મોટી અપડેટ અકોટા ગરનાળા પાસે આવેલા શોપિંગ સેન્ટર ત્યાંથી સામે આવ્યું છે કે બેઝમેન્ટમાં પાણી ભરાતાની સાથે જ અનાજની દુકાનમાં રાખેલા મોટા જથ્થો અનાજનો તેને નુકસાન પહોંચ્યું છે અને વેપારીઓ રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ઘઉંનું અનાજનું લાવવાનું કારણ એ છે કે નીચે દુકાન છે ને એ આખી ભરાઈ ગઈ છે પાણીથી, એના કારણે ઉપર લઈએ છે. એ આગળ ગરનાળો બંધ છે, બુલેટ ટ્રેન નું કામ ચાલે છે, એના દગે ગરનાળું બંધ છે, એટલે બધું જ પાણી બેગ મારીને પાછું આ બાજુ આવે છે. એના કારણે દરેક દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે. અમારા એપાર્ટમેન્ટમાં 25-30 કટ્ટા અનાજના બગડી ગયા છે. નીચે જે હતા એ એક થપ્પી બધી બગડી ગઈ છે. ના, બાજુમાં જે ટેલર છે એમને અમને બપોરે ફોન કર્યો કે દુકાનમાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે, ફટાફટ તમે અનાજની વ્યવસ્થા કરી લો, બાકી બધું બગડી જશે. એટલે પછી અમે તરત આવ્યા તાત્કાલિક.